મોરબી જિલ્લામાં ભાજપ કમલમ કાર્યાલય ખાતે મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના વિજેતા બનેલા ઉમેદવારોનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં જિલ્લાના પ્રમુખ દ્વારા ખાસ કરીને તમામ વિજેતા બનેલા ઉમેદવારોને ટકોર કરવામાં આવી હતી કે રાજનીતિ એ કમાવાનું સાધન નથી, પરંતુ સેવા માટેનું ક્ષેત્ર છે, જેથી કમળ અને પક્ષ મહાન છે. આ વાતને નજર સમક્ષ રાખીને દરેક લોકોએ આગામી 5 વર્ષ સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કામ કરવાનું છે. આ સાથે સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ ચંદુભાઈ શિહોરા અને જિલ્લા ભાજપના પ્રભારી ગજેન્દ્રભાઈ કસનેસાએ પણ ખિસ્સામાં ભરવામાં ન આવે અને પ્રામાણિકતા પર ભાર મૂકી તેવી ટકોર કરી હતી. આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લા પંચાયત અને મોરબી મહાનગરપાલિકા, 3 નગરપાલિકા, 5 તાલુકા પંચાયત, આમ કુલ મળીને 250 બેઠકો ઉપર સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ હતી. તેનું ગઈકાલે પરિણામ મળ્યું હતું, જેમાં 178 બેઠકો પર ભાજપનું કમળ ખીલ્યું હતું. ત્યારે મોરબી જિલ્લામાં વિજેતા બનેલા ભાજપના ઉમેદવારોને ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો. તે ભાજપના ઉમેદવારોનો અભિવાદન સમારોહ મોરબી જિલ્લાના કમલમ કાર્યાલય ખાતે યોજાયો હતો. જે કે સિંગુદાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી.